વડોદરામાં ઘરના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો લાગી। કોટક મહિન્દ્રા બેંકની તમામ બ્રાન્ચ પર લોકોની ભીડ જામી। 2 BHK ઘરની જાહેરાત બાદ લોકોની લાંબી કતારો લાગી છે। બેંકમાં ફોર્મની અછત થતા લોકો પરેશાન પણ એટલા જ થયા। ₹5.50 લાખના 2 BHKના ફોર્મ મેળવવા માટે લોકો ઉમટ્યા હતા। 20 જાન્યુઆરી સુધી ઘરના ફોર્મ મળી શકશે। 103 ઘરની જાહેરાત સામે લાખો લોકો ફોર્મ લેવા ઉમટ્યા। ગોદારી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ મૂકવા લોકોની માંગ છે। અમે એમણે આપવાનું હજુ હમણાં ચાલુ કર્યું છે। આ પેલા મકાન છે ને આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો છે અને અમે ફોર્મ લેવા માટે અહીં આગળ ઊભા છે। આજે 1 તારીખથી જ છે। અત્યારે ધક્કા ખાઈએ છીએ પણ ફોર્મ મળતા નથી। નોટિસ મારેલી આજે 7 તારીખ, તો આજે આવીને ઊભા છે પાછા 6 વાગ્યાના। નાના ફોર્મ વેચાઈ રહ્યા છે। 1 તારીખની ગણતરી હતી પણ 1 તારીખે અમે આવેલા, 2 તારીખે આવેલા, પછી 7 તારીખે કાલે પણ અમે આવેલા 6 તારીખે, તો લાઈનમાં ઊભા રહ્યા હતા। પણ પછી એમને એવું કીધું કે 6 તારીખે નહીં મળે, 7 તારીખે આવે। અમે ઘણા દૂરથી આવ્યા પણ ફોર્મ મળતા નથી અત્યારે। 5 વાગ્યાના લાઈનમાં ઊભા છે। આ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ, હજુ ફોર્મ હજુ મળ્યું નથી। અમને મકાનનું ફોર્મ લેવાયા છે, હજુ 50-60 જણની આગળ લાઈન છે, હજુ ફોર્મ મળ્યું નહીં અમને। તકલીફ પણ 5 વાગ્યાના આવીને બેસી ગયા ચા પીધા વગરના। હવે રોજ વિતરણ કરતા હોય તો સારું કહેવાય, તો આટલી બધી ગીર્દી ના થાય। ફોર્મ ભરીએ એટલે રૂપિયા ભરવાના, આ બધું ભરવાનું, પણ મકાનો કેટલાક છે સરકાર પાસે, બધાને મળશે? 103 મકાનો છે અને જુઓ તો લાંબી લાઈનો, 200-300 માણસ લાઈનમાં ઉભા છે અને 5000 માણસ તો ફોર્મ લઈ ગયા છે। વડોદરા શહેરી વિકાસ મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 103 જેટલા વિવિધ વિસ્તારોમાં જે ખાલી મકાનો પડ્યા હતા, એના ફોર્મ વિતરણની કામગીરી તારીખ 1/1/2025થી રાખવામાં આવી હતી। પરંતુ છેલ્લા 5-7 દિવસથી બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા ફોર્મની અછત છે। ₹2નું ફોર્મ 100 રૂપિયા ઉઘરાવાના, એટલે એક તો પબ્લિકના પૈસાની ઉઘાડી લૂંટ કરી રહી છે। ત્યારે અમે એની સાથે ખૂબ અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ખરેખર, જો સરકાર એક બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, દરેક વસ્તુ ડિજિટલાઇઝેશન કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફોર્મ જે છે એ જો ડિજિટલ રાખવામાં આવ્યા હોત તો આ ગરીબ લોકોને સવારમાં 4 વાગે ઉઠી અને લાઇનમાં ના ઊભું રહેવું પડે।